साहेब. Ladies and gentlemen, our beloved and honorable guests, music lovers of this tribute. It's a little difficult task to reach at you with this melodious venture, but it became easy by the grace of Almighty and valued support of our supporters. They are all-in-one pizza, Mr. Prasoon Makwana, Shri Suresh Bhai Khoda Bhai Boricha, Mrs. Boricha Gas Agency, Dr. Bhavin Davara, Mahavir Hospitals and Infinity Gastro and Liver Care. And we special thanks to our beloved friends, Mr. Bihari Patel and KKK Group. किसी ने पूछा कि मोहब्बत और दोस्ती में क्या फर्क होता है, तो बहुत सुंदर जवाब मिला कि मोहब्बत बरसों बाद मिलने पर नजरें चुरा लेती है और दोस्त सीने से लगा लेता है. और आज हमारे मनहर जी के बीते हुए जमाने के यार आज इस महफिल में अपने यार की हौसला अफजाई करने अपने संगीत प्रेमियों के बीच उन्हें गुलदस्ता देकर उनकी हिम्मत अफजाई कर रहे हैं. मैं बड़ी प्यार से और गर्व से बुला रहा हूं, तालियां आपकी दिल से हो. के ग्रुप प्लीज कम अप ऑन द स्टेज. मिस्टर बिहारी पटेल और के ग्रुप मिलकर अपने यार अपने जिगरजान मित्र और आज की इस महफिल की आन बान और शान मनहर जी को गुलदस्ता देकर उनकी हिम्मत अफजाई कर रही है. ખીમજીભાઈ ડાવરા એ મારા મિત્ર છે ને એમનો સન છે ભાવિન ડાવરા ડૉક્ટર. એ બોમ્બે એમણે અભ્યાસ કર્યો છે અને હેલો, ગુડ ઇવનિંગ બધા સંગીત પ્રેમી દર્શકોને. આમ તો આપણે સંગીતનો આનંદ માણવા આવ્યા છીએ તો ભાષણ સાંભળવાની તો ઈચ્છા નહીં હોય, પણ એક 2 મિનિટ ટાઈમ લઈશ કેમ કે જે સંદેશ આપવાનો છે એ મહત્વનો છે. હું ડૉક્ટર ભાવિન ડાવરા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ છું. અહીંયા મહાવીર હોસ્પિટલમાં અને ઇન્ફિનિટી ટાવરમાં પ્રેક્ટિસ કરું છું. તો મારા ડેલી રૂટીનમાં હું જોઉં છું કે ગેસ એસિડિટીને લગતા પેશન્ટો વધતા જાય છે ડે ટુ ડે. એટલે કયા પેશન્ટો મારી પાસે આવે છે તો આપણે કાર્ડમાં બધે વાંચી લીધું છે, પણ મારે એક સંદેશ આપવાનો એ છે કે એવું શું કરીએ જેથી કરીને મારી પાસે લોકોને આવવાની જરૂર ન પડે. એક 4-5 સિમ્પલ ટિપ્સ છે જે આપણે આપણા લાઈફમાં ડેલી રૂટીનમાં કરીએ તો મોર દેન 80% ઓફ ગેસ એસિડિટીવાળી તકલીફો દૂર થઈ જતી હોય છે. એમાં બેસિક છે કે મીલ રિલેટેડ આપણે જમવું ક્યારે, તો યુઝ્યુઅલી 3 થી 4 કલાકના ગેપે થોડું ખાતું રહેવું, લાંબો સમય માટે ભૂખ્યા પેટે ન રહેવું અને એક સાથે બહુ બધું જમી ન લેવું. બીજું છે જમવા બેસીએ તો શું જમવું, તો એક બેલેન્સ ડાયટ જેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ ત્રણેય વસ્તુ બેલેન્સ્ડ હોય. ઇન્ડિયન ડાયટમાં યુઝ્યુઅલી ફેટ બહુ વધારે હોય, તળેલા પદાર્થો વધારે હોય અથવા તો કાર્બોહાઈડ્રેટ વધારે હોય, બહુ સ્વીટ્સ વધારે હોય. આપણે બધું બેલેન્સ કરીએ, સલાડ્સ અને પ્રોટીન્સને ઇન્વોલ્વ કરીએ તો એ હેલ્પફુલ થાય. ત્રીજી વસ્તુ છે કે જમ્યા પછી શું કરવું. જમ્યા પછી તરત જ સૂઈ નહીં જવું અને જમ્યા પછી બહુ વધારે માત્રામાં પ્રવાહી અથવા પાણી નહીં પીવું જોઈએ. અને જમ્યા સિવાયની બીજી હેબિટ્સ એવું છે કે આપણે સ્ટ્રેસ થોડું ઓછું કરીએ. એના માટે એક સિમ્પલ સ્ટેપ છે, એટલીસ્ટ આપણે 7 to 8 અવર્સની સ્લીપ કન્ટિન્યુઅસ ડેલી લઈ શકીએ છીએ. અને લાસ્ટ એન્ડ ફાઇનલ એક ડેલી રૂટીનમાં કોઈ તો હોબી અથવા તો એક ફિઝિકલ એક્ટિવિટી, રનિંગ, વોકિંગ, જોગિંગ, સાયકલિંગ 20 થી 25 મિનિટનો ટાઈમ કાઢીને કરીએ. આટલી વસ્તુ કરવાથી આપણે સ્વસ્થ રહી શકીએ. અને આજે આપણે મુકેશજીને યાદ કરવા માટે અહીંયા આવ્યા છે બધા, તો મને મારા ટીચરે એક એમના જ શબ્દોમાં શીખવાડેલી એક સલાહ છે કે ડૉક્ટરનું ઓર્નામેન્ટ છે એમ્પથી, એ પેશન્ટના દર્દને સમજી શકે. તો એ બસ એક લાઇનમાં એમણે મને શીખવાડેલું છે કે મરીઝ કી મુસ્કુરાહટો પે હો નિસાર, મરીઝ કા દર્દ મિલ સકે તો લે ઉધાર, मरीज के वास्ते हो तेरे दिल में प्यार, डॉक्टर इसी का नाम है. थैंक यू वेरी मच. थैंक यू. તો મારા લાયક કોઈ બી હેલ્પ હોય કોઈને બી તો હું મહાવીર હોસ્પિટલમાં ડેલી અવેલેબલ હોઉં છું અને ઇન્ફિનિટી ટાવરમાં સાંજના ટાઈમે ડેલી અવેલેબલ હોઉં છું. થેન્ક યુ. Oh, so nice of you. Thank you very much for being with us. KKK Group और हमारे स्पॉन्सर्स, जोरदार तालियां आपकी हो यार. और आइए इस गीत के पश्चात
મુકેશજી એ આપણા ગુજરાતના જમઈ હતા. આપણે સૌને યાદ હોવા જોઈએ. સરલા ત્રિવેદી જોડે તેમનું 1946માં લગ્ન થયું હતું અને નીતિન મુકેશ જેવા ટેલેન્ટેડ પાર્શ્વગાયક તેમના સુપુત્ર. અને જ્યારે ગુજરાતી ગીતો સાંભળવાનો લાહવો મળ્યો છે તો એક ઓર ગુજરાતી ગીત થઈ જાય, જેને માટે હું ભદ્રેશ પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના સુરીલા કંઠે મુકેશજીના સ્વરમાં ગવાયેલ એક સુંદર મજાનું ગુજરાતી ગીત લઈ રજૂ થઈ રહ્યા છે. ફિલ્મ કાદુ મકરાણીનું ગીત મારે જાવું તું ક્યાં.